રિક્ષા ચાલકોની માંગ છે કે ખાનગી બાઇક ટેક્સીની સામે કાર્યવાહી થાય. આજે તેઓ વિરોધ કરી રહ્યા છે. વડોદરા શહેરના તમામ રિક્ષા ચાલકો નવલખી મેદાન ખાતે ભેગા થયા છે. ભેગા થઈ અને વિરોધ કરી રહ્યા છે. વધતી જતી મોંઘવારી અને મોંઘવારીમાં જ્યારે પોતાને એટલે કે રિક્ષા ચાલકોને માર પડતો હોય, મોંઘવારીનો ભાર આવતો હોય, તે અંતર્ગત તેઓએ ખાનગી જેટલી પણ આ ટેક્સીઓ છે તેઓ પર કાર્યવાહી થાય તે અંતર્ગત તમામ જે રિક્ષા ચાલકો છે ભેગા થયા છે, રોષ ઠાલ્યો છે અને મીડિયા સમક્ષ વિશેષ માહિતી આપી છે. વડોદરા શહેરમાં રિક્ષા ચાલકોની રિક્ષા ભાડામાં વધારો તેમજ વિવિધ માંગણીઓને લઈને આજે નવલખી મેદાન ખાતે રિક્ષા યુનિયનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો અને સામાજિક કાર્યકર્તાઓ આંદોલનમાં જોડાયા છે. વડોદરાના નવલખી મેદાન ખાતે વડોદરા રિક્ષા ચાલક યુનિયન તેમજ યા મસ્તાન બાવા કમિટીના હાજી બોલુબાપુ દસ્તાવીર, સામાજિક કાર્યકર ધાર્મિક શાહ સાથે આગેવાનો રિક્ષા ચાલકો એકત્રિત થયા છે. રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે શહેરમાં ખાનગી બાઇક પર મુસાફરોને બેસાડી ગેરકાયદેસર રીતે મુસાફરી કરવાના કારણે રોજગાર પર સીધી અસર પડી રહી છે અને આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે આ મુદ્દે તેઓ અનેક વખત સરકાર અને સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે, છતાં હજી સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે ગેરકાયદેસર મુસાફર પરિવહન સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. આંદોલન દરમિયાન રિક્ષા ચાલકોએ રિક્ષાના ભાડામાં વધારો કરવાની પણ માંગ ઉઠાવી છે. સાથે જ તેમનું કહ્યું છે કે મોંઘવારી, ઈંધણના વધતા ભાવ અને જાળવણી ખર્ચને ધ્યાનમાં રાખીને ભાડામાં સુધારો કરવામાં આવે, જેથી તેઓ પોતાનું ગુજરાન યોગ્ય રીતે ચલાવી શકે. રિક્ષા યુનિયનોએ સરકારને અને તેમની માંગણીઓ અંગે વહેલી તકે નિર્ણય લેવા અપીલ પણ કરી છે. જો યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. જે 27 જુલાઈએ અમે જે વિરોધ આંદોલન કર્યો હતો એમાં સ્પષ્ટપણે અમે કીધું હતું કે જો દિવસ 9ની અંદર અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે એનાથી ડબલ ટિબલ પ્રમાણમાં ફરીવાર એક વિરોધ આંદોલન કરીશું. માટે અમે અહીંયા બધા જેમ કે અમારા સમાજ સેવકો છે, મસ્તાન બાવા કમિટીના ભોલુ બાપુ છે, ધાર્મિકભાઈ સોની છે, તેમને અમે અહીંયા બોલાયેલા છે. અમદાવાદમાંથી એકતા યુનિયન લીડરના પ્રમુખ સાથે એમના સાથીદારોને અમે અહીંયા બોલાયેલા છે. જો સરકારે ભાડાનું નોટિફિકેશન અત્યાર સુધી બહાર નથી પાડ્યું અને જે વ્હાઇટ નંબર પ્લેટ પર બાઇકો ચાલે છે, પેસેન્જરની હેરાફેરી કરે છે, એ કાયદો અમારો પોતાનો ઘરનો નથી, એ સરકારનો પોતાનો કાયદો કાનૂન વ્યવસ્થા છે કે વ્હાઇટ નંબર પ્લેટ પર તમે પેસેન્જરને બેસાડી અને ન લઈ જઈ શકો, કારણ કે મોટર વ્હીકલ એક્ટ 1988ના અંતર્ગત એ ગેરકાયદેસર રીતે છે ને અમે આનો વિરોધ પ્રદર્શન કરીએ છીએ કે આ ગેરકાયદેસર છે. તો અમુક લોકો અમને એટલે અભદ્ર વાણી અમારા અગેન્સ્ટ વાપરે છે. જેમ કે હમણાં 3-4 દિવસ પહેલા અમદાવાદમાંથી એક વિડીયો વાયરલ થયો છે. કોઈ બાઇક રાઇડર ભાઈ છે, તે વિડીયોમાં સ્પષ્ટપણે કહી રહેલા છે કે અમને અમિતભાઈ શાહ, હર્ષ સંઘવી સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ, અમદાવાદ પોલીસ, ગુજરાત પોલીસ, અમને બધાનો પૂરેપૂરો સમર્થન છે, સરકાર અમારી સાથ છે. એવું એ વિડીયો પણ મેં તમને બતાવી દઈશ જે ભાઈએ ઉતારી નાખ્યો. તો અમે લોકો આખા ઓલ ઓવર ઇન્ડિયામાં 60% થી 50% લોકો રિક્ષા ચાલકો છે, રિક્ષાનું વ્યવસાય કરે છે. હવે આવનારા સમયમાં ઇલેક્શન આવી રહેલું છે. હવે જો 50 થી 60% રિક્ષાવાળાને પરિવારની જનસંખ્યા આપણે અંદાજિત સરેરાશ ગણીએ તો એક રિક્ષાવાળાના ઘરમાં 4 માણસો છે. તો આ મતદાનનો બહુ મોટો એટલે બહુ મોટો એક વર્ગ કહેવાય. તો આવા મેસેજ દ્વારા રિક્ષાવાળાઓના માઇન્ડમાં એટલે શું વસ્તુ બેસશે કે સરકાર અમે કાયદેસર રીતે સરકારના કાયદાનું પાલન કરીને ચાલીએ છીએ, તો પણ સરકાર અમને સમર્થન નથી આપતી ને આ ટુ વ્હીલર વાળાને સમર્થન આપે છે, કેમ કે ટુ વ્હીલર બંધ પણ નથી થતી. તો અમારા રિક્ષાવાળાઓએ શું વિચારવું? માંગ એવી જ છે અમારી સરકારશ્રીને કે અમે કાયદેસર રીતે છીએ, અમે અમારું હકનું માંગીએ છીએ. અમે કોઈની પાસે ભીખ નથી માંગી રહેલા કે અમે કોઈની પાસે જોર જબરદસ્તી એ લોકોના હકના પૈસા નથી છીનવી રહેલા. અમને અમારું જે ફાઇનલ રેટ જે ડિસાઇડ કરવામાં આવ્યું છે એ નોટિફિકેશન ગવર્મેન્ટ વહેલી તકે બહાર પાડે અને કમિશનર શ્રી સાહેબ ટ્રાફિક અને આરટીઓ કમિશનર શ્રી સાહેબ અને ગૃહમંત્રી સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે આ ટુ વ્હીલર્સ છે તેને તમે એક સ્ટ્રાઇક ચાલુ કરો અને આ જે ગેરકાયદેસર રીતે ટુ વ્હીલર પેસેન્જરમાં દોડે છે એને ડિટેન્ટ કરો અને એને બંધ કરાવો. ટુ વ્હીલર જે વાહનો ચાલે છે તેનો વિરોધ છે કે તમારા ભાવમાં ભાવ વધારો કરવામાં આવે તેવી માંગ છે? બંને જ, કારણ કે જે વધતા ગેસના ભાવ છે એના હિસાબે રિક્ષાનું ભાડું તો વધી જ ગયેલું છે, પણ કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. અને એ એક આમ નાગરિકનું ધર્મ અને કર્તવ્ય અને ફરજ છે તે કે કોઈ ગેરકાયદેસરનું કૃત્ય થતું હોય તો તેના સામે અવાજ ઉઠાવે. એપ્લિકેશનના ભાવમાં વધારો કરવામાં આવે કે પછી આવા જે લોકલ જે ભાડા ચાલે છે એમાં ભાવ વધારો? લોકલ ભાડામાં પણ અને એપ્લિકેશનમાં પણ. અને એપ્લિકેશન વાળાને મારું એક ક્લિયર ન્યૂઝના માધ્યમથી એક સંદેશ છે કે જો તમે અમારું હકનું ભાડું અમને નહીં આપો તો અમે સુપ્રીમ કોર્ટ સુધી જઈશું અને તમારી એપ્લિકેશનને પ્લે સ્ટોર અને iOS સ્ટોર પરથી
પરમાનન્ટલી સસ્પેન્ડ કરાવીશું અમારા ઇન્ડિયામાંથી. તમારું નામ? સદ્દામ શેખ. આજે વડોદરા શહેરના નવલખી મેદાનમાં ઓટો ચાલકો અને યુનિયન તરફથી એક આંદોલન કરવામાં આવ્યું છે કે જે ઓટો ચાલકોનું રેટ કાર્ડ છે એમાં વધતા સીએનજીના ભાવ અને મોંઘવારીના પ્રમાણે ભાવ વધારો નથી થયો એમના રેટ કાર્ડમાં. તેના પ્રમાણે એમની માંગ છે જે જેન્યુન છે અને જે સરકારે પૂરી કરવી જોઈએ એના સમર્થનમાં આજે એમની સાથે અમે જોડાયા છે. બીજી એમની માંગ છે જે વ્હાઇટ નંબર પ્લેટ વાળી પ્રાઇવેટ વ્હીકલો છે જે પેસેન્જરોની અવર જવરમાં અને મુસાફરોને બેસાડી રહ્યા છે ગેરકાયદેસર રીતે, એ બંધ થઈ જવું જોઈએ. એ બી એમની વાત સાચી છે, વ્યાજબી છે. તો અમે આજે એમના સમર્થનમાં આવ્યા છે અને એમના સાથ સહયોગ આપવા આવ્યા છે. તો અમે ઈચ્છીએ છીએ કે એમની માંગો સરકારશ્રી ધ્યાનમાં લઈ અને એમની માંગો જલ્દીથી જલ્દી પૂરી કરે. આજે વડોદરા શહેરમાં નવલખી મેદાનની અંદર હજારો રિક્ષાવાળા વડોદરા શહેરના અહીં ઉપસ્થિત છે અને એમની માંગો છે કે જે પ્રાઇવેટ પાર્સિંગની ગાડીઓમાં, બાઇકોમાં કે ફોર વ્હીલરોની અંદર જે પેસેન્જર લઈ જાય છે તો એ લોકોને ખૂબ જ દિક્કત આવે છે, કેમ કે આ લોકો વીમો ભરે છે, ટેક્સ ભરે છે અને રિક્ષા ચાલકોની અંદર લોકો બેસતા પણ નથી, કેમ કે ઓછા ભાડાની અંદર એમની બાઇકો 70ની એવરેજની હોય, 60ની એવરેજની હોય કે ફોર વ્હીલર ગાડીઓની અંદર એ પ્રાઇવેટ ગાડીઓમાં જે પેસેન્જર લઈ જાય છે તો એનાથી ખૂબ જ એ લોકોને તકલીફ આવે છે. તો સરકારને અપીલ છે કે આવી પ્રાઇવેટ વાહનોની અંદર જે પેસેન્જર લઈ જાય છે તો એના કડક કાયદા લે અને એમને કોઈ પણ રીતે એમને રોકે, બંધ કરે. અને આ રિક્ષા ચાલકો એટલા મજબૂર લાચાર છે જે એમનું ઘરનું ગુજરાન પણ નથી ચાલી શકતું. આ લોકો જો 10-20 હજારનું દેવું થઈ જાય છે, ઉતારી નથી શકતા. આ લોકો માનસિક તકલીફ, ટેન્શનથી કેટલા લોકો નશાની તરફ જાય છે. તો સરકારને અમારી પણ મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી, સામાજિક કાર્યકર્તા ધાર્મિક સોની તરફથી, સંજયભાઈ તરફથી અપીલ છે કે આ લોકો માટે કોઈ સારી યોજના લાવે, એમને મદદરૂપ થાય અને જે એમને જે ધંધાને જે લૂંટે છે એ લોકોને રોકે. હાજી દસ્તગીર શેખ બોલું, બાપા મસ્તાન બાવાની દરગાહ.